હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મજામાં જોઈએ તો મસ્ત સવાર પડી ગઈ છે અને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો મળીએ ઓફિસે જઈને. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જો મસ્ત વેધર થઈ ગઈ છે અને ચાલો હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારા ભાઈ હોતે આવી ગયા છે. આપણે એની ભેગું જવાનું છે આજે. અશ્વિન કાકાએ અને મહેશભાઈ આહિરે ચા કરી છે ફર્સ્ટ ક્લાસ. ચાલો નમનના કાકા ને બાપુજી, નમનના બાપુજી છે આપણે. હવે સાગરની જગ્યાએ રહી ગયા છે અશ્વિન કાકા. મહેશભાઈ આહિરે ચા પી લીધી, પછી આપણે કીધું નથી કે ચા લઈ લ્યો એમ. ફર્નિચર વાળા ભાઈ આવ્યા ને ફર્નિચર ફિટિંગનું કામ ચાલુ કરી દીધું છે. ફર્સ્ટ ક્લાસ કટિંગ નો તમે હવે હમણાં ટૂંક સમયમાં જ હવે થઈ જાય ચાલુ. ફિટિંગ કર્યું છે ચાલુ. આ બે ભાઈઓ આવ્યા છે. હવે જોઈએ હવે કેટલોક ટાઈમ લાગે છે. બપોર સુધીમાં એ ભાઈ કહે છે થઈ જાય. આપને લાગતું નથી બપોર સુધીમાં થઈ જાય એવું દેખાતું નથી. જોઈએ બપોર સુધીમાં ફિટિંગ થાય છે કે નથી થતું. તમે કામ અટકેલું છે બધું, કામ બધી મશીન જે મેન ચાલુ કરવાનું છે એ મશીન બધા બંધ છે. એ મશીન ચાલુ કરશું ને ત્યારે જ કામ ક્લિયર થાય. ત્યાં સુધી અટકેલું છે ને અટકેલું એટલે છે કે ફર્નિચરવાળા કરીને જાય ને પછી ખબર પડે કે આપણે મશીન ક્યાં રાખવું ને ક્યાં ન રાખવું નહીં. તો આ લોકો કરે તો છે. હવે જોઈએ હવે કેટલીક વાર લગાડે છે પછી ખબર પડે. હવે હા ભાઈ અત્યારે છે ને જોવા એવો લોકો ખબર છે ઓલું બોક્સ કાલે પડી ગયું હતું તો અત્યારે જોઈને વિયો જાય છે. જો એટલે આનું છે ને ભાઈ ફાયદો ઉઠાવવામાં આવશે. તારે જવું હોય તો જવા દે તમ તારે. ફર્સ્ટ ક્લાસ ફૂલે ફૂલ કામ જોર્સમાં હાલે છે. અને જો 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 ચા મગાવે પાછી. જો એને ખબર જ હોય મારે વિડીયો ચાલુ કરવાનું થાય ને તઈ ચા મગાવે. ફૂલે ફૂલ કામ જોર્સમાં હાલે. ફર્નિચરનું કામ હાલે અને એસીવાળા ભાઈ આવી ગયા. એસી ફિટિંગનું કામ ચાલુ છે. લો તમે એસી ફિટિંગનું કામ ચાલુ છે. એ ત્યાં એમાં શોર્ટ નહીં આવે કારણ કે એ બધી સર્વિસ છે ને એક ફેલ છે હાવ. એમાં એક એમાં શોર્ટ નહીં આવે. બીજે ફર્નિચરનું કામ છે. જગ્યા ક્યાંય છે એની આમ જો. હવે કાંઈક થોડુંક કામ ખુલે ને તો ખબર પડે હવે શું કરવું. એ શું કેવું મામા તમારું? અમને એમ હતું કાલ છે ને ચાલુ થઈ જાય પણ કાંઈ થયું નહીં. કામ આમાં કામ કરાવવા લાગે ને આ નકરો બ્લોગ ઉતાર્યા કરે અમારે કરવું હું એ ખબર નથી પડતી. બ્લોગ તો ઉતારવો પડે ને. બ્લોગમાંથી તો આપણે એડવર્ટાઈઝ થઈ ચાલે. બ્લોગ તો ઉતારવાનો જ છે બધાને. ફૂલે ફૂલ ઓફિસનું બધું કામ ફિનિશ થઈ ગયું. ટેબલે ગોઠવાઈ ગયા, લાઇટિંગ ફિટ થઈ ગઈ. જો તમે અહીંયા આપણે પર્સનલ ફિટ કરી છે. આપણા પીસી ચાલુ થઈ ગયા છે હવે મસ્ત. અને અહીંયા વાહે મશીને બધા શરૂ થઈ ગયા કમ્પ્લીટ. લાઇટિંગ ચાલુ થઈ ગઈ અને કામકાજે શરૂ થઈ ગયું. હવે ક્યાંય વાંધો છે નહીં. અમારા ભાણભાઈ મીડા છે સેટિંગ કરવા. ટેબલનું લેવું થોડું ઘણું કામકાજ બાકી હતું. કામ પતાવી દીધું. એસી આપણે મરાવી દીધું. હો ભાઈ હા, એસી તો પહેલાં મરાવી દીધું. જો કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીં બધી વ્યવસ્થિત રીતે બધું ગોઠવાઈ ગયું છે. થોડા ઘણા બોક્સ છે એ કાલે બધા બોક્સ પૂરા થઈ જાય એટલે ઓફિસ ક્લિયર થઈ જાય. પછી એકવાર સફાઈ કરવાવાળા બોલાવી દે એટલે કમ્પ્લીટ આવો. અત્યારે અશ્વિન કાકા આવડી જાય છે વારે વારે. કલ્પેશ મામા અત્યારે સીટું બાંધે છે અને આ છોકરી છે ને કંઈક ને કંઈક પૂછવા એવા કરે ઘડીએ ઘડીએ. અમારો ભાણો થઈ ગયો સાવ ફ્રી. હો હવે કંઈ ઘટે નહીં. કસ્ટમર આવ્યા છે અત્યારે એની વસ્તુ લેવા. બાકી ફૂલ મસ્ત ટેબલનું સીટું ગોઠવાઈ ગઈ છે આપણી. નીચેની જગ્યા જોરદાર પડી ગઈ. નીચેનો સીડીનો ગેપ હતો હા એમાં આપણે કામ થઈ ગયું જોરદાર ચાલુ. એટલે કંઈ પ્રોબ્લેમ નથી. મસ્ત આપણે બધું ગોઠવણ ચાલુ થઈ ગઈ છે. એક ભાઈ અહીંયા આપણે પીસીમાં બેહાડી દીધો છે. આ મિહિરભાઈ છે આપણા ફ્રેન્ડ જ છે. શીખવા આવે. આપણે ટૂંક સમયમાં શીખી જાય તો કે આવડી ગયું છે હવે થોડા ઘણું કામ તો. બાકી ઓલમોસ્ટ કામ પતી ગયું. આ છે ને જો નકરા દાંત જ કાઢ્યા કરશે. એના છોકરીના દાંત બહુ આવે બધા.
અમારે સીટું ભરવા આવે છે ઈ દાંત કાઢે ને તો એને છે ને દિવસ ઉગે. તમે કાંઈ પણ વાત કરો ને તો એને દાંત તો કાઢવા જ પડે. જો હું એને બોલાવતો નથી તોય દાંત કાઢે છે. એટલે એ પ્રશ્ન તો એને રહે જ છે. બાકી અહીંયા કોમ્પ્યુટર બેઠો હોય ને તો બહારનો વ્યૂ આવે જોરદાર. કોણ નીકળે છે ને કોણ ન નીકળે છે એ ખબર પડી જાય. એક નંબર વ્યૂ આવે આમ. જો ખાલી મારે ફરવું જ પડે આમ. જો રોડ આપણે બાજુમાં જ લઈ લીધો છે આટોથી ને એ રીતનું જ લોકેશન ગોઠવું છે. મસ્ત એટલે મસ્ત નજારો છે દુકાનનો. જો હું તમને બહાર જઈને બતાવું નજારો કેવો લાગે ને રોડ. હવે આપણી છે દુકાન અને રોડ ચકાચક મેન રોડ. અમારા મહેશભાઈ ઊભા છે બહાર. જો વહીવટ કરે છે. અને આ આપણી દુકાનનું લોકેશન છે. હજી આપણે અહીંયા એક લેમ્પ મારવાનો છે આગળ. લેમ્પ પતી જાય પછી આપણે કમ્પ્લીટ ચાલુ કરીએ. બોસ હવે આ બધું આખી ઓફિસ ખાલી કરી નાખી છે ફૂલે ફૂલ. જોવો તમે કોઈ વસ્તુ હવે છે નહીં. એક અહીંયા કાચ છે બાકી કાંઈ છે નહીં. જો આખો હોલ ખાલી કોઈ એટલે કઈ વસ્તુ નહીં. એક આ પડદો છે એ પડદો કાલે લાગી જાય નીચે. અને બસ એક આ ફિલ્ટર છે અને એનું ફ્રીજ તો એ ભાઈ લઈ ગયા છે સર્વિસ કરવા. એટલે કાલે આ ફ્રીજ પણ અહીંયા નીકળી જાય અને ફ્રીજ ત્યાં લાગી જાય. બાકી આખી ઓફિસ ખાલી. હવે આપણે નવી ઓફિસ શરૂઆત કરીએ તો ચાલો. એટલો કચરો નીકળો જો બહુ ઝાઝો નથી. ઓફિસ ખાલી કરી એટલો વધારાનો માલ નીકળો. હે દિવાળીમાં સાફ કર્યું પીપીસીનું છે. હા જો દિવાળીમાં સાફ કર્યું નથી એટલો કચરો નીકળો તો હજી દિવાળીના મહિનોથી થયો છે કે પાછો ટેમ્પો ભરી દીધો. મસ્ત જમીન અને હવે વોકિંગ કરવા નીકળો. પ્રોજેક્ટ ફૂલે ફૂલ હાલે છે સુરતમાં. કાંઈ ઘટે નહીં એવા મોટા મોટા પ્રોજેક્ટ હાલે છે અત્યારે સુરતમાં. જોવો તમે આ દ્વારકેશ ગ્રુપવાળા છે. આ મોટો પ્રોજેક્ટ KBC 3 નો અત્યારે અહીંયા પ્રોજેક્ટ હાલે છે યોગી ચોક વિસ્તારમાં સાવલિયા સર્કલ ઉપર છે. અને મસ્ત કોમ્યુનિટી હોલમાં જો રાસ ગરબાનું આયોજન હાલે છે કોકનું. કોમ્યુનિટી હોલમાં રાખેલું હોય છે. આપણે હાલવા નીકળીને તો આવું બધું જોવા મળે. થોડીક વાર વોકિંગ એ થાય અને આપણે બધી જોવાય પડે. બાકી ફૂલ મજા આવી આજે જમવામાં. દાળ ભાત હતા ને શાક ને રોટલી. દાળ ભાત હોય ને એટલે આપણે કાંઈ ઘટે જ નહીં. ફૂલે ફૂલ જ જમી લીધું હોય આપણે. જો બધા કેવા બધા ફર્સ્ટ ક્લાસ. એટલે બદામ ચકવાડા ભાઈ આજે એની રીતે ઘરે જાય છે પોતે પોતાની રીતે. બધા માણસો જો તમે અત્યારે સિગ્નલ બંધ છે ને એટલે સિગ્નલનું પાલન કરે બધા લોકો. તો કેવું સિગ્નલનું પાલન કરે પણ બધા સરખા ન હોય ને. તેમ પણ બધા સરખા ન હોય ને એટલે અમુક અમુક પાલન કરતા હોય ને અમુક અમુક ન કરતા હોય. બાકી આપણે કાંઈ ઊભા હાલતા હોય વોકિંગ કરતા હોય એટલે વોકિંગવાળાને કંઈ બહુ જરૂરી નહીં કે ઊભું જ રહેવું પડે સિગ્નલે. કેમ કે માણસને તો કંઈ મેમાં આવતા નથી એટલે આપણે હાલ્યું જ આવવાનું વાંધો ન આવે. બાકી જે 2 વ્હીલ ને 4 વ્હીલ લઈને હોય એ લોકોને ઊભું રહેવું પડે ને કે મેમો આવે તો પછી ભરવો પડે. એમાંથી 1 2 મેમાં ત્રીજા મેમાં જો ન ભરી તો પછી ગાડી થઈ જાય ડિટેન. એટલે મેમો ભરી દેવાનો. અને મેમો એ રીતે આવે છે જોવું પડે. ઈમેલમાં મેમો આવે. આપણી લોકો કહે નહીં આપણે ચેક કરવું પડે. જોવા લોકો ક્યાંક જાય છે ગ્રુપમાં ટેમ્પો બંધીનો. ગામડે જવું એવું નથી. અહીંયા લોકો બધે જતા જ હોય. આપણે એમ થાય ગામડે ટેમ્પા બંધી જાય. અહીંયા થોડું સુરતમાં જવાય. ખરાબ લાગે. ખરાબ કાંઈ લાગી નહીં ભાઈ. જવું હોય ને જેને એને કાંઈ ખરાબ ન લાગે. બધા જાય જ છે. અને બધા માણસો અહીંયા જેમ ગામડે રહે છે ને એમ જ અહીં રહેતા હોય. રહો બધા કેમ પણ શિયાળાનો માહોલ છે ને એટલે અત્યારે એને કાળી ચેવડી વેસાવા બહુ આવી છે. જો તમે અહીંયા છે સામે પણ કાળી ચેવડી છે. અત્યારે શિયાળાનો સિઝન છે ને શિયાળામાં જ હોય. સારી શિયાળામાં જ તમને મજા આવે. રસવાળી અને મીઠી છે ને શેરડી શિયાળામાં જ હોય. પછી આ લોકો ઉનાળામાં એમાં બધી હોય પણ એ બધું કહેવાનું એમ.
બાકી શેવડી છે ને શિયાળા જેવી ન થાય ઉનાળામાં. જો તમે ફરતી બાજુ આગળ છે ને સ્ટોલમાં અત્યારે બધી જગ્યાએ છે ને કાળી ચેવડી જ જોવા મળે છે. બાકી જો અહીંયા પાર્કિંગ છે બસનું, ગામડે જવું હોય ને ત્યાં આવી જવાનું. હાલે સીધું ગામડે જે ઈચ્છા થાય ને ટિકિટ લખવાને અહીં આવી જવાનું. બસ આપણે બહુ આગી નથી, રૂમની નજીક જ છે આવ. તો ચાલો હવે આપણે વોકિંગ થઈ ગયું છે ને આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. અને અત્યારે તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો, કેમ કે આગળ ઓર મજા આવવાની છે. બાકી આજનો આખો દિવસ કેવો ગયો એ બધું બ્લોગમાં મેં બતાવેલું છે. તો ચાલો હવે આપણે મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યો તો અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરી આવો. તમારા ફ્રેન્ડ મિત્રોને અને સર્કલમાં પણ બધાને સબસ્ક્રાઈબ કરી દો. બાકી લાગશે વાર, આવશે મજા. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. ચાલો બાય બાય.